દુનિયા આગળ કેવી રીતે વધે છે? શું તે આપમેળે થાય છે, જાણે કોઈ અદૃશ્ય હાથ આપણને ભવિષ્ય તરફ ધકેલી રહ્યો હોય, કે પછી ભવિષ્યને કોઈએ બનાવવું પડે છે એક ઈરાદાપૂર્વકની યોજનાથી? આ એક બહુ મોટો સવાલ છે અને આજે આપણે પીટર થિલના પુસ્તક 0 to 1ના વિચારો દ્વારા આ જ સવાલની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. થિલ કહે છે કે પ્રગતિના બે જ રસ્તા છે અને આપણે મોટાભાગે ખોટો રસ્તો પસંદ કરીએ છીએ. બે રસ્તા? મને તો એમ કે પ્રગતિ તો પ્રગતિ છે, એમાં શું ફરક હોય? અરે, બહુ મોટો ફરક છે. પહેલો રસ્તો છે 1 થી n સુધી જવાનો. એટલે કે જે વસ્તુઓ પહેલેથી જ કામ કરી રહી છે એની નકલ કરવી. એને દુનિયાભરમાં ફેલાવવી. બરાબર. એક સ્માર્ટફોન ચીનમાં બને અને પછી આખી દુનિયામાં વેચાય. થિલ આને હોરિઝોન્ટલ પ્રોગ્રેસ અથવા તો ગ્લોબલાઇઝેશન કહે છે. ઓકે, આ તો સમજાયું. અને બીજો રસ્તો? બીજો રસ્તો છે 0 થી 1 સુધી જવાનો. આ એટલે કંઈક એવું બનાવવું જે પહેલાં ક્યારે હતું જ નહીં. જેમ કે પહેલો સ્માર્ટફોન બન્યો ત્યારે. બિલકુલ. જ્યારે ટાઈપરાઇટરથી કમ્પ્યુટર પર ગયા એ 0 થી 1 હતું. થિલ આને વર્ટિકલ પ્રોગ્રેસ અથવા સાચા અર્થમાં ટેકનોલોજી કહે છે. અને આ પુસ્તક એ જ 0 થી 1 સુધીની સફર કેવી રીતે કરવી એના વિશે છે. અને હા, એના કેટલાક વિચારો બહુ જ વિવાદાસ્પદ છે. તો ચાલો ને સૌથી મોટા વિસ્ફોટથી જ શરૂઆત કરીએ. થિલનો એક વિચાર છે જે આપણને નાનપણથી શીખવાડવામાં આવેલી દરેક વાતને પડકારે છે. તેઓ કહે છે, સ્પર્ધા હારનારાઓ માટે છે. આ સાંભળીને જ મગજ ફરી જાય છે. હા, કારણ કે આપણને તો શીખવાડ્યું છે કે સ્પર્ધા સારી છે. એનાથી જ શ્રેષ્ઠતા આવે છે. બરાબર. પણ થિલ કહે છે કે જ્યારે બહુ બધી કંપનીઓ એક જ વસ્તુ માટે લડે છે ત્યારે તેઓ એકબીજાની નકલ કરે છે, ભાવ ઘટાડે છે અને અંતે કોઈ પણ મોટો નફો કમાઈ શકતું નથી. આને તેઓ પરફેક્ટ કોમ્પિટિશન કહે છે. એમણે એરલાઇન ઉદ્યોગનું ઉદાહરણ આપ્યું છે. હા, અબજો ડોલરની આવક હોય પણ નફો એકદમ ઓછો. બસ એ જ. તેઓ ફક્ત ટકી રહેવા માટે લડી રહ્યા છે, ભવિષ્ય બનાવવા માટે નહીં. પણ શું આ ક્રિએટિવ મોનોપોલી શબ્દ જ થોડો ખતરનાક નથી લાગતો? મોનોપોલી એટલે તો ગ્રાહકોનું શોષણ. સાચો સવાલ છે. અને થિલ અહીં સ્પષ્ટતા કરે છે. તેઓ એવી મોનોપોલીની વાત નથી કરી રહ્યા જે બળજબરીથી સ્પર્ધાને ખતમ કરે. તેઓ ક્રિએટિવ મોનોપોલીની વાત કરી રહ્યા છે, એટલે કે કંઈક એટલું અનોખું અને હાલના વિકલ્પો કરતાં એટલું બહેતર બનાવવું કે તમારો કોઈ સ્પર્ધક જ ન રહે. બરાબર. ગૂગલનું સર્ચ એન્જિન જ્યારે તે આવ્યું ત્યારે તે એટલું બહેતર હતું કે બીજા કોઈ એની નજીક પણ નહોતા. એ પોતાની જ એક લીગમાં હતું. હા, અને આ મોનોપોલીમાંથી મળતા નફાને કારણે જ ગૂગલ આજે સેલ્ફ ડ્રાઇવિંગ કાર જેવા પ્રોજેક્ટ્સ પર અબજો ડોલર ખર્ચી શકે છે. સ્પર્ધામાં ફસાયેલી કંપની આ ક્યારે ન કરી શકે. પણ ઘણા લોકો કહેશે કે ફેસબુક પહેલા માયસ્પેસ હતું, ગૂગલ પહેલા યાહૂ હતું. આ તો સુધારેલું વર્ઝન જ છે ને? છે, પણ થિલનો મુદ્દો એ છે કે આ માત્ર નાનો સુધારો નહોતો. આ ઓછામાં ઓછો 10 ગણો મોટો સુધારો હતો. ફેસબુકે વાસ્તવિક ઓળખ પર ધ્યાન કેન્દ્રિત કરીને આખી ગેમ જ બદલી નાખી, જે માયસ્પેસના અનામી પ્રોફાઇલ્સથી સાવ અલગ હતું. એટલે કે એ 0 થી 1 જેવી જ અસર હતી. બિલકુલ. ઓકે, તો માની લઈએ કે લક્ષ્ય આવી ક્રિએટિવ મોનોપોલી બનાવવાનું છે. પણ આ કરવું કેવી રીતે? શું કોઈ મોટી માર્કેટ પર હુમલો કરવો જોઈએ? અહીં થિલ ફરી એકવાર સામાન્ય બુદ્ધિથી ઉલટું વિચારે છે. તેઓ કહે છે, મોટા બજારને ભૂલી જાઓ. વ્યૂહરચના એ છે કે પહેલા એક ખૂબ જ નાનો અને વિશિષ્ટ બજાર એટલે કે નીશ માર્કેટને પસંદ કરો. અને એના પર સંપૂર્ણપણે પ્રભુત્વ મેળવો. હા, તેને તેઓ લાસ્ટ મૂવર એડવાન્ટેજ કહે છે. ફર્સ્ટ મૂવર બનવું જરૂરી નથી, પણ છેલ્લા સુધી ટકી રહેનાર બનવું જરૂરી છે. એટલે કે મોટા સમુદ્રમાં નાની માછલી બનવાને બદલે એક નાના તળાવમાં મોટી માછલી બનવું. એકદમ સાચું. એમેઝોને માત્ર પુસ્તકો વેચીને શરૂઆત કરી હતી. ફેસબુક ફક્ત હાર્વાર્ડના વિદ્યાર્થીઓ માટે હતું. અને પેપાલ એ ફક્ત ઈબેના પાવર સેલર્સ પર કેન્દ્રિત હતું. આ બધાએ પહેલા એક નાના, ચોક્કસ સમુદાયની સમસ્યા હલ કરી. અને એકવાર એ બજારના રાજા બની ગયા, પછી ધીમે ધીમે વિસ્તરણ કર્યું. બરાબર. સીધા જ મોટા બજારમાં કૂદી પડવું એ આત્મહત્યા સમાન છે. અને એકવાર આ મોનોપોલી બની જાય તો તેને ટકાવી રાખવા માટેના મુખ્ય આધારસ્તંભ કયા છે? પુસ્તકમાં તેની 4 લાક્ષણિકતાઓનો ઉલ્લેખ છે, ખરું ને? હા, અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પહેલું છે માલિકીની ટેકનોલોજી, એટલે કે પ્રોપ્રાઇટરી ટેક.
જેની નકલ કરવી અત્યંત મુશ્કેલ હોય. અને જે ઓછામાં ઓછી 10 ગણી બહેતર હોય. એક મિનિટ, આ 10 ગણું સારું માપવું કેવી રીતે? એ કંઈ પણ હોઈ શકે છે. ઝડપ, કિંમત, ઉપયોગ કરવાનો અનુભવ. જેમ કે આઈફોનનો ટચસ્ક્રીનનો અનુભવ એ બ્લેકબેરીના કીબોર્ડ કરતાં 10 ગણો સારો અને સરળ હતો. બરાબર. સુધારો એટલો મોટો હોવો જોઈએ કે તરત જ ફરક દેખાય. હા. બીજું છે નેટવર્ક ઇફેક્ટ્સ. જેમ જેમ વધુ લોકો તેનો ઉપયોગ કરે તેમ તે વધુ મૂલ્યવાન બને છે. જેમ કે વોટ્સએપ. તો આ બધું બનાવવા માટે એક ચોક્કસ પ્રકારની માનસિકતા પણ જોઈએ. ઘણા સફળ લોકો કહે છે કે તેઓ નસીબદાર હતા. પણ થીલ આ વાતને સખત રીતે નકારે છે. એમનું વાક્ય છે, તમે લોટરીની ટિકિટ નથી. બિલકુલ. અને આ પુસ્તકનો બીજો એક મોટો વિચાર છે. થીલ નિશ્ચિત આશાવાદ એટલે કે ડેફિનેટ ઓપ્ટિમિઝમના વિચાર પર ભાર મૂકે છે. એનો મતલબ શું થયો? એનો મતલબ એ છે કે ભવિષ્ય બહેતર બનશે અને એને બહેતર બનાવવા માટે આપણી પાસે એક નક્કર યોજના છે. આ અપોલો ચંદ્ર મિશન જેવી વિચારસરણી છે. આપણે દાયકાના અંત સુધીમાં ચંદ્ર પર માણસને ઉતારીશું. એકદમ સ્પષ્ટ પ્લાન. આનાથી ઉલટું શું છે? એનાથી વિપરીત છે અનિશ્ચિત આશાવાદ. જ્યાં આપણને લાગે છે કે ભવિષ્ય સારું થશે પણ કેવી રીતે તે ખબર નથી. થીલ કહે છે કે સફળ સ્ટાર્ટઅપ એ બુદ્ધિશાળી ડિઝાઇનનું પરિણામ છે. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદનું નહીં, જ્યાં વસ્તુઓ અકસ્માતે વિકસે છે. એક મિનિટ, થીલ એવું પણ કહે છે કે ખરાબ પ્લાન હોવો એ પ્લાન ન હોવા કરતાં વધુ સારું છે. હા, તો સાવ ઊંધું લાગે છે. બરાબર. કારણ કે 2000ના .com ક્રેશ પછી એવી માન્યતા બની ગઈ હતી કે મોટા પ્લાન ન બનાવો, બસ લવચીક રહો. પણ થીલ કહે છે કે નાનકડાપણા કરતાં હિંમતભર્યું જોખમ લેવું વધુ સારું છે. મતલબ કે એક સ્પષ્ટ અને મહત્વાકાંક્ષી દ્રષ્ટિ હોવી જરૂરી છે. રસ્તો બદલાઈ શકે પણ મંઝિલ નહીં. આના પરથી જ પુસ્તકનો બીજો એક રસપ્રદ ખ્યાલ યાદ આવે છે, પાવર લો. તે શું છે? પાવર લો કહે છે કે પરિણામો ખૂબ જ અસમાન રીતે વહેંચાયેલા હોય છે. વેન્ચર કેપિટલ ફંડમાં એક શ્રેષ્ઠ રોકાણ, જેમ કે ફેસબુકમાં શરૂઆતનું રોકાણ, બાકીના બધા રોકાણો કરતાં વધુ વળતર આપે છે. એટલે કે એક જ નિર્ણય બાકીના બધા નિર્ણયો પર ભારે પડે છે. હા. આનો અર્થ એ છે કે તમારે એવા વિચારો શોધવા પડશે જેમાં 1000 ગણી વૃદ્ધિની ક્ષમતા હોય. માત્ર સારો બિઝનેસ બનાવવાથી કામ નહીં ચાલે. આ તો બોલિવૂડ જેવું થયું. એક બાહુબલી જેવી ફિલ્મ બાકીની સેંકડો ફિલ્મો કરતાં વધુ કમાણી કરી લે છે. એકદમ પરફેક્ટ ઉદાહરણ. અને આવા મોટા વિચારો શોધવા માટે તમારે એવા સત્યો શોધવા પડશે જે બીજા કોઈને દેખાતા નથી. આના પરથી જ થીલનો પેલો ફેમસ સવાલ આવે છે, જે દરેકને પૂછે છે. એવું કયું મહત્વનું સત્ય છે જેના પર બહુ ઓછા લોકો તમારી સાથે સહેમત છે? બરાબર. અને દરેક મહાન બિઝનેસ આવા જ એક છુપાયેલા રહસ્ય પર બનેલો હોય છે. જેમ કે એરબીએનબીનું રહસ્ય એ હતું કે લોકો અજાણ્યાઓના ઘરમાં સૂવા માટે તૈયાર થશે. ઉબરનું રહસ્ય એ હતું કે લોકો અજાણ્યાઓની કારમાં બેસવા માટે વિશ્વાસ કરશે. તે સમયે આ વાતો પાગલપન જેવી લાગતી હતી. અને 0થી 1 જવાનો અર્થ જ આવા રહસ્યોને શોધીને તેના પર કંઈક બનાવવું છે. તો આ બધા મોટા વિચારોને વ્યવહારમાં કેવી રીતે મૂકવા? કોઈ પણ નવો બિઝનેસ શરૂ કરતા પહેલા થીલ એક ચેકલિસ્ટ આપે છે, ખરું ને? હા. અને આ પુસ્તકનું સૌથી વધુ કાર્યક્ષમ ભાગ છે. તેઓ ક્લીન ટેક ઉદ્યોગની નિષ્ફળતા અને ટેસ્લાની સફળતાના ઉદાહરણ દ્વારા 7 પ્રશ્નો સમજાવે છે. ચાલો, એમાંથી કેટલાક સૌથી મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈએ. ચોક્કસ. પહેલો છે એન્જિનિયરિંગ. શું તમારી ટેકનોલોજી 10 ગણી બહેતર છે? બીજો છે સમય. શું આ બિઝનેસ શરૂ કરવાનો આ યોગ્ય સમય છે? ત્રીજો છે મોનોપોલી. શું તમે નાના બજારના મોટા હિસ્સા સાથે શરૂઆત કરી રહ્યા છો? અને ચોથો, લોકો. શું તમારી પાસે યોગ્ય ટીમ છે? અહીં લોકોવાળા પ્રશ્નમાં પેપાલ માફિયાનો ઉલ્લેખ આવે છે. એ શું છે? પેપલ માફિયા એ પેપાલના શરૂઆતના કર્મચારીઓનું જૂથ છે. આ જ જૂથમાંથી આગળ જઈને લિંક્ડઇન, યુટ્યુબ, યેલ્પ, સ્પેસએક્સ અને ટેસ્લા જેવી કંપનીઓ બની. થીલનો મુદ્દો એ છે કે એક એવી ટીમ બનાવો જે માત્ર સાથે કામ જ ન કરે, પણ એકબીજા સાથે મજબૂત સંબંધો ધરાવે. એક કલ્ટ જેવી. અને પાંચમો પ્રશ્ન, જે મને લાગે છે કે ઘણા ટેકનિકલ લોકો ભૂલી જાય છે, તે છે વિતરણ, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન. અને થીલ કહે છે કે આ એક સૌથી મોટો ભ્રમ છે કે સારો પ્રોડક્ટ પોતાની જાતે જ વેચાઈ જશે. પણ એવું નથી થતું. બિલકુલ નહીં.
તેઓ કહે છે કે એક નબળો પ્રોડક્ટ પણ સારા વિતરણ સાથે એક ઉત્તમ પ્રોડક્ટને હરાવી શકે છે. વેચાણ એ સફળતાનો અનિવાર્ય ભાગ છે. અને છેલ્લા 2 પ્રશ્નો. છઠ્ઠો છે ટકાઉપણું. શું તમારી બજાર સ્થિતિ 10-20 વર્ષ પછી પણ સુરક્ષિત રહેશે? અને 7મો પ્રશ્ન આપણને પાછા મૂળ વિચાર પર લઈ જાય છે. રહસ્ય. શું તમે કોઈ એવી અનોખી તક ઓળખી છે જે બીજા કોઈએ જોઈ નથી? તો સારાંશમાં 0 to 1 એ સ્પર્ધા કરવાને બદલે કંઈક નવું બનાવવાનું આહ્વાન છે. હા, થીલનો અંતિમ સંદેશ ખૂબ જ શક્તિશાળી છે. એ કહે છે કે આગામી બિલ ગેટ્સ ઓપરેટિંગ સિસ્ટમ નહીં બનાવે આગામી લેરી પેજ સર્ચ એન્જિન નહીં બનાવે. અને આગામી માર્ક ઝકરબર્ગ સોશિયલ નેટવર્ક નહીં બનાવે. જો તમે આ લોકોની નકલ કરી રહ્યા છો તો તમે તેમની પાસેથી કશું શીખ્યા નથી. વાહ! આ પુસ્તક આપણને ભીડને અનુસરવાને બદલે પોતાના માટે વિચારવા માટે પ્રેરણા આપે છે અને તે આપણા બધા માટે એક ઊંડો પ્રશ્ન છોડી જાય છે. આપણા પોતાના કામમાં કે જીવનમાં આપણે ક્યાં 1 થી n જઈ રહ્યા છીએ, એટલે કે માત્ર નકલ કરી રહ્યા છીએ, અને ક્યાં આપણે 0 થી 1 જવાની હિંમત કરી શકીએ છીએ. એ કયું મહત્વનું સત્ય છે જે આપણને દેખાય છે પણ બીજાને નહીં, અને શું આપણે તેના પર કંઈક બનાવવાનું જોખમ લેવા તૈયાર છીએ? જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આવા વધુ વિડીયો માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.